નમસ્કાર, હું મેઘા અગ્રવાત આપનું હાર્દિક સ્વાગત કરું છું કલમ સંઘર્ષ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ અને જોઈએ આજના વિગતવાર સમાચાર। ક્રેનનો ઉપયોગ કરી 4 જણ બીએસએનએલના કેબલ ચોરવા આવ્યા હતા। ગાર્ડની સૂઝબૂછથી પોલીસે પકડ્યા। કોપરનો ભાવ ઘણો ઊંચો હોવાથી કોપરના કેબલની ચોરી થતી હોય છે। આવી જ એક ચોરીનો પ્રયાસ અમદાવાદના વાસણા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। આ અંગે મળતી વિગતો અનુસાર શનિવારે વહેલી સવારે વાસણા નજીક મનપાના કર્મચારીઓ તરીકે પોતાને ઓળખાવી 4 શખ્સે ક્રેનનો ઉપયોગ કરીને બીએસએનએલ ડક્ટમાંથી કોપર કેબલ ચોરી લીધા હતા। શંકાસ્પદ લાગતા બીએસએનએલના એક સુરક્ષા ગાડી કંપનીને ફોન કરી સતર્ક કરી હતી। કંપનીએ પોલીસને જણાવતા પોલીસે 4 જણની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 7 લાખની કિંમતનો લગભગ 220 મીટર કેબલ મળી આવ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા અમુક લોકો ભાગી ગયા હતા। વાસણા પોલીસમાં બીએસએનએલના એક અધિકારી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે રાત્રે 2 વાગ્યાની આસપાસ ગાડી જીબી શાહ કોલેજની સામેના સ્થળે ક્રેન જોઈ હતી। તે માણસોએ કથિત રીતે તેમને કહ્યું કે તેઓ મનપાના અધિકારીઓ છે અને ડક્ટ ખોલતી વખતે તેમને બાજુમાં બેસવાનું કહ્યું અને કોપર કેબલ કાપવાનું શરૂ કર્યું। જો કે ગાર્ડને વિશ્વાસ ન બેસતા તેમણે તેમના અધિકારીને ફોન કર્યો હતો અને અધિકારીએ પોલીસને જણાવતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે તેમને કાપેલી હાલતમાં 1200 જોડી કોપર કેબલનો લગભગ 220 મીટરનો જથ્થો, ગુજરાતના નોંધણી નંબરવાળી ક્રેન ઉપરાંત 5 હેલ્મેટ, 4 મેટલની સાંકળો, 6 લોખંડની કરવત, 1 દંડુકો, 1 હથોડી અને 1 ટોર્ચ મળી આવે છે। આરોપીઓના ભાગી છૂટેલા અજાણ્યા સાથીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી। એમાં છે વાસણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2), 324(2), 204, 61 અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 3(2) અન્વયે ગુનો દાખલ થયો છે। એમાં બીએસએનએલના સબ ડિવિઝનલ એન્જિનિયર છે એના ફરિયાદી છે। હકીકત એવી છે કે બીએસએનએલની ઓફિસ છે જે વાસણાની અંદર એના સિક્યુરિટી ગાર્ડ છે મનાત કરીને એમણે જોયું કે એમની ઓફિસની સામેના ભાગે ખોદકામ થયેલું હતું અને એએમસીના કર્મચારી હોય એ ટાઈપના એમણે વેશ ધારણ કરી અને ખોદકામ કરી રહ્યા હતા। એટલે એમણે જઈને પૂછ્યું તમે શું કરી રહ્યા છો? તો એમણે જણાવ્યું કે ભાઈ વાયર નવો નાખવાનો છે એટલે આને કાઢી રહ્યા છે। તો એ મનાતે એવું કહ્યું કે આ તો ચાલુ વાયર છે, તમે ચાલુ વાયર જો તમારે નવા નાખવા હોય પણ આ તમે કાઢી રહ્યા છો તો ચાલુ વાયર છે। એટલે એને શંકા જતાં એણે એમના ઉપરી અધિકારીને ફોનથી જાણ કરી રાત્રે કે સાહેબ આ રીતે કોઈ એએમસીના કર્મચારી છે અને આપણો બીએસએનએલનો વાયર કાઢી રહ્યા છે। એટલે એમણે એમના અધિકારીએ પછી પોલીસને જાણ કરતા અને આને મનાતે 100 નંબર પર જાણ કરતા તાત્કાલિક ત્યાં વાસણા પોલીસ પહોંચી ગયેલી અને જગ્યા ઉપરથી 4 માણસો અને જેસીબી અને જે વાયર કાઢેલો હતો એ બધા પોલીસે કબજે કરેલા। જે વાયર છે ટોટલી 7 લાખ રૂપિયાનો વાયર થાય છે અને જે જગ્યા ઉપરથી માણસો પકડ્યા એમાં 3 માણસો જે છે નારોલના છે, મૂળ છે યુપીના। એમના નામ છે રવિકાંત ઉદયભાન શર્મા, વિષ્ણુ જ્ઞાસીરામ યાદવ, જીતેશ જોગિંદરસિંહ યાદવ અને રાહુલ જનતીભાઈ ભરવાડ કરે છે। જે રાહુલ જનતીભાઈ ભરવાડ છે એ અહીંયા શાહવાડી નારોલ ખાતે રહે છે। આખો બનાવ છે એમાં એવું છે કે જે રાહુલ છે એના દિલ્હીનું કનેક્શન હતું અને દિલ્હીના કનેક્શનથી એક આખી ગેંગ આવેલી હતી અને એ ગેંગે એમને કીધેલું હતું જે ગ્રાઉન્ડ સપોર્ટ છે એ તમારે પૂરો પાડેલો રહેશે અને જે ચોરીશું એમાંથી જે મુદ્દામાલ મળશે એમાંથી અમુક ફિક્સ પર્સન્ટેજ તમને આપવામાં આવશે। એ આખી ગોઠવણ કરીને આ લોકોએ એએમસીના કર્મચારી છે એવું કરીને હાઇડ્રા જે વાયર ખેંચવા માટેનું મશીનરી જે ક્રેન જેવું આવે છે એને લાવેલા હતા। એક આઈશર હતું અને આ લોકો ચોરી કરી રહ્યા હતા। એ વખતે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાના કારણે એને જાણ કરીને પોલીસ પહોંચી જતા 4 માણસો જગ્યા ઉપરથી પકડાઈ ગયેલા અને બાકીના ભાગી ગયેલા છે। 4 માણસોની ધોરણસર અટક કરવામાં આવેલી હતી અને આજ દિન સુધીના રિમાન્ડ ઉપર હતા અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે। તપાસ ચાલુ છે એટલે ખરેખર આમાં કોણ કોણ સંડોવાયેલા છે, કેવી રીતે માહિતી મળી, કેવી રીતે આ મશીનરી અને બધું કરે છે, મતલબ આના પહેલાં કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ એ દિશામાં તે વાસણા પોલીસ તપાસ કરી રહી છે। અત્યારે ફરાર આરોપી છે એમાં નામ કોઈ જાહેર થયા નથી પણ જે જગ્યા ઉપર અને સીસીટીવી ફૂટેજમાં દેખાય છે 15 થી 20 જણા એ અત્યારે 15 થી 20 માણસોની તપાસ પોલીસ કરી રહી છે। ખાસ કરીને ક્રેન ભાડે લીધી, વસ્તુઓ લાવે, હેલ્મેટ લાવે, કપડાં લાવે, એ બધું કોણ લાવ્યું, કેટલા રૂપિયા ખર્ચો પડ્યા લોકોએ? એ જે છે એ જે આરોપી આપણે પકડ્યો છે રાહુલ ભરવાડ કરીને એ ગ્રાસ રૂટ એટલે જેટલું જમીન ઉપર જેટલું કામ બનાવવાળી જગ્યાએ કરવાનું હતું એમાં સપોર્ટ જેટલો કરવાનો હતો એ તમામ એકત્રિત કરવાનું જે ક્રેન ભાડે લાવ્યો, જે હાઇડ્રા ભાડે લાવ્યો છે, એના માણસો છે, હેલ્મેટ છે, બધું જ આયોજન રાહુલે કર્યું હતું। પહેલાં જે ગેંગના માણસો એ આઈશર લઈને આવેલા હતા અને જેવી ખબર પડી કે પોલીસ આવે છે એટલે લોકો ભાગી ગયેલા છે।
સાહેબ, રાહુલનો કેટલા ગુનાહિત રૂપિયા ઇતિહાસ ખરો? એ અત્યારે જેટલા આરોપી પકડાયા છે એ તમામની તપાસ કરાવતા અત્યારે કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવ્યો નથી. સાહેબ, આજે દિલ્હીની ગેંગ છે એની સામે કોઈ ગુના ભૂતકાળમાં ક્યાંય પણ દેશમાં કોઈ જગ્યાએ નજર છે? એક જે દિલ્હીનો સંપર્ક હતો એ પૂછપરછમાં જાણવા મળ્યું છે, પણ દિલ્હીના ગેંગમાં કોણ કોણ હતા એ હજી ક્લિયર થયું નથી. પણ હું માનું છું ત્યાં સુધી આ જે તૈયારી કરીને સિસ્ટમેટિક ચોરીનો પ્લાન છે એ જોતાં એવું લાગે છે કે આ ગુનાહિત પ્રવૃત્તિવાળી જ ગેંગ હશે. સાહેબ, કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો કંઈ ખબર પડી? આરોપી આ ચોરી કરવા માટેની વસ્તુઓ ખરીદી, ક્રેન ભાડે લીધી, એમાં મેઇન જે આનો જે ભાગી ગયો છે એ એનું નામ હજી ડિક્લેર નથી અને મોબાઈલ નંબર પોલીસને મળ્યો છે, પણ જે આયોજન અને પ્રાથમિક જે ખર્ચ ને જે બધું છે એ કરતો હતો, પરંતુ એ ભાગી ગયો છે એટલે પકડાય પછી પૂરેપૂરી ખબર પડી જશે. સાહેબ, એએમસીના કોઈ કર્મચારીની આ કેસમાં કોઈ સંડોવણી કે એવી તપાસમાં? ના, એએમસી કોઈ જગ્યાએ છે જ નહીં. આ તો ખાલી મોટા ભાગે એવું છે કે BSNL જે વાયર, કોપર વાયર છે, મેઇન રોડ ઉપરથી પસાર થાય છે. એટલે કોઈ પણ ચોરી કરવી હોય તો મેઇન રોડ ઉપર કરવી પડે. મેઇન રોડ ઉપર ચોરી કરવા માટે સામાન્ય રીતે જે એએમસીના કર્મચારીઓ રોડનું કામકાજ કરતા હોય છે, ગટરનું કામકાજ કરતા હોય છે, રિપેરિંગનું કામકાજ કરતા હોય છે, એટલે એ કોઈ પણ વ્યક્તિ પૂછે જ નહીં, કારણ કે એએમસી જેવા દેખાય. એટલે એ ઉદ્દેશથી આ બનાવટી બધા કપડાં ધારણ કરી અને આ લોકો આ રીતે ચોરી કરતા હતા.